હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. એટલે કે મારો રેસીપીનો વિડીયો આજે નવો છે, તો નવા વિડીયોમાં તમે જોડાઈ જજો. એટલે કે આજે આપણે બનાવવા છે રેસીપી લીલોતરીમાં બોલે તો આજે ચોળીની રેસીપી બનાવવાની છે, લીલી ચોળીની. તો સંપૂર્ણ વિડીયોમાં બન્યા રહેજો, માહિતી મળશે તમને. તો ચાલો તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો, જો આમ મારું પટાંગણ છે, ફળિયું છે અને ગામડાની સવાર છે. એટલે કે જો કે અત્યારે 10 વાગી ગયા છે અને બા અને બેન ચોળી લઈ લીધી છે અને તમે જોઈ શકો છો આ બાજુ ઘૂઘરા વણીને મૂક્યા છે અને સુકાય છે ઘૂઘરા. અને આપણે તો તમને ખબર છે ને કે નાસ્તાનું કરીશું, તો આ ડુંગળી કાપીને કટિંગ કરી નાખ્યું છે. અને આજે ચોળીનું શાક બનાવવાનું છે, બા બનાવશે અને મસ્ત મસ્ત શાક બનાવશે બા. અને જોરદાર બનાવવાના નહીં બા કળી ગયા કે મારો રોયો આવ્યો વિડીયો ઉતારવા. તો આવી કંઈક અમારી મોનોપોલી હોય છે મા દીકરાની. તો મિત્રો બન્યા રહેજો અમારા વિડીયોમાં અને બાને આપણે પૂછીશું કે બા આજે ચોળીનું શાક માહિતી આપશે. બા તમે હસી રહ્યા છો તો કઈ ખુશીમાં હસો છો ભાઈ? ચોળીનું શાક કરવાનું હોય ને એટલે. તે ચોળીના શાકમાં આટલું બધું હસવું આવે છે તમને? મને બહુ ભાવે ને એટલે. તો મિત્રો આટલી બધી ચોળી ભાવે છે તોય હું ખુશ છું, બરાબર. તો મિત્રો દાણાવાળી ચોળી લઈ આવ્યો છું આજે માર્કેટમાંથી અને તમે જોઈ શકો છો આ બાજુ બેનબા છે, ખપ ખપ કરતા ચોળી વીણે છે. વીણે જ પડે ને કે હડેલી નકરી લઈ આ શું લીધું બેન? ફુદીનો લાવ્યો પાણી પૂરી નાખવાનું. આજે શું કહેવાય ખબર નહીં, આખો કોથરો ભરીને લાવ્યો. માર બપોર સડી ગઈ છે વીણમાં. તો ભી પડે છે, બોલો ઘરે આખો દી રહેવાનું કામ કેટલું હોય, હજી તો લુગડા ગાંડો એક પીડા. દુઃખની વાત છે પણ કરવી પડે છે મિત્રો. આવું બધું લાઈવમાં વિડીયોમાં કહેવાતું નથી પણ કહે છે, કેવું પડે તો કેવું પડે છે ને, કામ હોય તો કેવું પડે. બા તમે આ શાક કેવું બનાવવાના શીખી ગયો ને? આપણે આ બધા મારા દાણા કાઢીને શાક બનાવવાનું છે. જો આમાં કઈ છે નહીં ને. તો મિત્રો આવી રીતે જો બીટીના દાણા કાઢે છે બા અને શાક બનાવવાનું છે. કેવું બનાવવાનું છે? ખાતા રહી જાય ને જોતા રહી જાય એવું બનાવવાનું. હું ખાતો રહી જઈશ ને આ લોકો જોવે છે એ જોતા રહી જઈશ, બરોબર. તો મિત્રો આ કંઈક તમને બેકગ્રાઉન્ડમાં તમે સંભાળો છો. ચકલા ક્યાં બોલે? ચકલા કેવું મસ્તીનું ચકલાની કિલોલ થાય છે ને. બલકોલા જો નીચે દેશીમાં 80 બોલો. પણ બાજ કોઈ દી ચકલા ન થાય એ ખબર પડે. એ આમથા ખહુરિયા કહી દે કોક, બાકી એમને ચકલાને બાજ થવાની જરૂર શું? તમે જોઈ શકો છો એ બાની બધા જે ચોળીની બીટે છે ને આપણે જો આમાં મસાલા બધા જે ખૂટાવી ભરવાના છે, મમરા ભરવાના છે. અને મમરા તો ઓલરેડી આપણે ભરી દીધા છે, એટલે આમ કોઈને નહીં પણ આમાં પેટીમાં ભરી દીધા છે અને પૂરીને મૂકી દેવાનું છે. અને આ બાજુ જો પાણીનો જગ ભર્યો છે, આપણે પાણીપુરીનું પાણી બનાવવાનું છે. જો આપણે દળીને ગ્રેવી નાખી દીધી છે, એનું પાણી બનાવવાનું છે હવે. તો બના રહેજો વિડીયોમાં અને આપણે હવે પાણી બનાવી નાખશું. ત્યાં સુધીમાં બા શાક વઘારવાની તૈયાર કરશે. અને આવું કાંક જો અમારું જીવન છે મારા વાલા. અને વિડીયો શેર કરજો, લાઈક કરજો. આપણે વગડીએ પણ વચ્ચે જઈ આવ્યા છીએ. જો આટલો માલ લઈ આવ્યા છીએ, આ બધું કોથળોની પેરોઈ. અને હવે જો બધું તૈયાર થઈ ગયું છે અને ફાઇનલી આપણે રવાડા તરફ જઈશું, કેમ કે શાક વઘારવાની તૈયારી થઈ રહી છે. વઘાર નાખ્યું બસ? તો સૌ પ્રથમ પહેલાં જો તેલ મૂક્યું છે અને ચોળીના દાણા એટલા કાઢીને મૂક્યા છે અને ટમેટાનું કટિંગ કરે છે. તો મિત્રો બના રહેજો વિડીયોમાં. અને આજે બા વઘાર છે ચોળીનું શાક, એવું દેશી રીતે મસ્તીનું વઘાર છે. અને બના રહેજો વિડીયોમાં. અને કેવી રીતે બાની રસોઈ બને છે એ પણ આજે તમને જોવા મળે. તમે જોઈ શકો છો બાએ ચટણી બનાવી નાખી છે આ બાજુ. અને જો રહી નાખે છે હવે. તેલ આવી ગયું બા? તો મિત્રો તમે જોઈ શકો છો ને આ બાજુ જો લસણ ખાયણીમાં ખાંડી નાખ્યું છે, મરચું છે, હા આ સોળી છે, આ બધા મસાલા છે, હળદર, મીઠું, ધાણા જીરું નથી.
આમ ધાણા જીરો નથી ખાતા તો રોતો તો શું લેવાનું રાઈ નાખી દીધી છે સૌ પ્રથમ પહેલાં, અને હવે લીધી છે હિંગ. જોઈ શકો છો હિંગ પણ નાખી દીધી છે. અને હવે વારો આવ્યો છે ચોળીનો. સ્વાહા. કેમ ખૂટી? દાદા દાણા બધા એક જ નાખી દીધા હતા કે પાણી હોય એટલે પાણી હતું આવી રીતે મિત્રો વઘારવાની ચોરી. મસ્ત મસ્ત શાક આજે બનવાનું છે ને બસ. હા મસ્ત મસ્ત બનાવવાનું છે તો ચિકન લાયો શું સુગંધ આવી, શું સુગંધ આવી ને તું શીખન લાયો શું સુગંધ આવી. લાયો તો છે પણ કાઢ્યો નહીં હોય હો આ દૂધ લાયો નો અરે શીખણ શીખણ તમે જુઓ શાક. નો જવાબ દે તમારે આ શાક વઘારવાનું પહેલાં કરો ને શીખણ નહીં પડી. બોલો મિત્રો આવું કામ છે અમારું. શું કહું હવે હળદર નાખી. ચિકન ખાવાની મરજી થાય તો ચિકન નું ન પૂછવું પડે આ મીઠી છે નામ મીઠું પણ હે ખારું. મીઠી લસણ વાળું મરચું છે શું નાખવાનું? હવે હું નહીં મીઠો લીમડો લેતી આવ. ના એ આખો કોયડા બરોબર મિક્સ કરી નાખ્યું છે ભાઈ શાક. તમે જોઈ શકો છો. અને રંગ જોવો ખાલી. ભાગી જાય એવો વાહ શું ખુશ્બુ આવે છે કઈ. આવી રીતે કંઈક બા વઘારે છે શાક. તમે જોઈ શકો છો. અને તમે ગામડામાં બનતું શાક એટલે કે બાની રસોઈમાં ચોળીનું શાક કંઈક બનાવ્યું છે ભાઈ અલગ રીતે. તો મિત્રો વિડીયો તમને આવો સારો લાગતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા ચેનલમાં હોય તો. અને વિડીયો પૂરેપૂરો જોજો. ચેનલમાં જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. માટે પાણી નાખી દેવાનું થોડું રસાવાળું બનશે બા. ના બહુ રસાવાળું નહીં થાય રાગા રાગા થાય છે તો ફાઇનલી મિત્રો આપણે નાઈ બાઈને તૈયાર થઈ ગયા છીએ. અને હવે શાક આપણે વઘારી નાખ્યું છે, ચડી ગયું છે. તો મિત્રો આપણે જઈ રસોડા બાજુ પાછા. તો મિત્રો દેકારો થાય છે અહીંયા ખબર નહીં પડે કેમ કે આ બાજુ ઘંટી ચાલુ છે, ઘઉં દરવાનું ચાલુ છે. અને લાઈવ લોટ લઈને જો ભાઈ લોટ બાંધી લીધો છે અને શાક તો હજી ચડે છે. તો આપણને એમ થયું છે ચડી ગયું છે પણ શાક હજી ચડે છે ને ભાઈ લોટ બાંધી નાખ્યો છે, ઘંટી હાલે છે. તો બનાવેલો વિડીયોમાં આપણે શાક કેવું બન્યું છે એ પણ તમને દેખાડશું અને ટેસ્ટ પણ દેખાડશું. ટેસ્ટ તો જો કે તમને દેખાશે ખરો પણ તમને ટેસ્ટ નહીં આવે. પણ આ શાક એવું બનશે ને ભાઈએ બનાવ્યું છે એક નંબર, કાંઈ ઘટે નહીં એવું ચોળીનું શાક છે. અને આ ઘઉંનો લોટ બાંધે છે ને હવે ચૂલા ઉપર રોટલી કરવા જાય છે બા. તો મિત્રો વિડીયોમાં બના રહેજો, સ્ટેપ બાય સ્ટેપ બધું દેખાડતા રહેજો. ઘઉંના રોટલા થઈ ગયા છે તૈયાર અને જો શાક બની ગયું છે રેડી. જો વાહ શું ખુશ્બુ આવે છે કંઈ મસ્તીનું. હવે શાક બની ગયું છે રેડી, મસ્ત બનાવી નાખ્યું છે ભાઈ. ને ઘઉંના રોટલા અને જો બાપુજી ડુંગળી કાપે છે, ડુંગળી અને લીંબુ. આવું કાંક છે અમારે બપોરનું જમવાનું. સારું ને? લાઈક કરો, શેર કરો, કહી દે, સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો આ છે અમારા ગામડાનું જીવન. કેવો લાગ્યો આજનો મારો વિડીયો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જેથી આવા અવનવા વિડીયો તમને રેસીપીના મળ્યા રહે. તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી વાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.